બનાસકાંઠામાં આંગણવાડી બહેનોનો વિરોધ આજથી 7 દિવસીય હડતાલ પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ડીસામાં 300થી વધુ આંગણવાડી બહેનોનો વિરોધ, પગાર વધારો અને વધારાના કામનો મુદ્દો ઉગ્ર। 10,000 પગારમાં 24 કલાકની કામગીરીનો આક્ષેપ, ઈ-કેવાયસી અને ઓનલાઈન કામ માટે દબાણનો આરોપ। બનાસકાંઠામાં તહેવાર ટાણે આંગણવાડી બહેનો રણચંડી બની છે। ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 300થી વધુ બહેનો ભેગી થઈ સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો છે। પગાર વધારો અને વધારાની ઓનલાઈન ઓફલાઈન કામગીરીને ભારણને લઈ બહેનોએ 7 દિવસીય હડતાલ જાહેરાત કરી છે। બનાસકાંઠાના ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 300થી વધુ આંગણવાડી બહેનો ભેગી થઈ ભારે વિરોધ નોંધાવ્યો। હમારી માંગે પૂરી કરો, આવાજ દો, હમ એક હે, લડેંગે જીતેંગે જેવા નારા સાથે બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। આંગણવાડી બહેનોને લાંબા સમયથી પડતી મુશ્કેલી ઉકેલ ન આવતા આજથી 7 દિવસ કામગીરી બંધ રાખી હડતાલ પર ઉતર્યા। બહેનોનો આરોપ છે કે સરકાર પગાર વધારાના વચનો આપે પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે। 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક જેવી કામગીરીનો ભાર સહન કરવો પડે છે। ઈ-કેવાયસી, ઈવીટી, એફઆરએસ સહિત ઓનલાઈન અને ઓફલાઈન કામનું ભારે દબાણ છે। નેટવર્ક ન હોવા છતાં કામગીરી કરાવવા દબાણ થાય છે અને ના પાડીએ તો છૂટા કરાવવાની ધમકી આપવામાં આવે છે। બહેનો કહે છે કે બાળકોને પૂરક પોષણ આપવું અને કુપોષિતમાંથી પોષિત બનાવવું તેમનું મૂળ કામ હતું, પરંતુ હવે વધારાના કામના ભારણથી બાળકોને રમત-ગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય મળતો નથી। બહેનોની માંગ છે કે કામ વધારવું હોય તો પગાર પણ વધારવો જોઈએ, નવો ફોન આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે। હાલ 7 દિવસીય હડતાલ પર ઉતરી બહેનો સરકાર પાસે સંતોષકારક જવાબની રાહ જોઈ રહી છે। બનાસકાંઠામાં આંગણવાડી બહેનોની આજથી આ 7 દિવસીય હડતાલ શરૂ થઈ છે। જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી આપવામાં આવી છે। હવે સરકાર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। ચિરાગ શ્રીમાળી, રિપોર્ટર, ડીસા।